અને ભારતીય જનતા પાર્ટીને તો અત્યારે મેં કીધું એમ આવા સારા શત્રુ હોય તો મિત્રોની શું જરૂર છે? જ્યારે તમે સ્વયં જ એક જૂનું મકાન હોય એ પોતાના જ ભારથી જો ભાંગી પડવાનું હોય તો બુલડોઝર ફેરવવું શું કામ? એમ અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતની રાજનીતિના બે મુખ્ય, એક તો પરંપરાગત હરીફ ભારતીય જનતા પાર્ટીનું જેનું નામ કોંગ્રેસ છે, પણ એ એના જ ભારથી ભાંગી પડ્યું એમ કહો તો હાલે. જૂથવાદની ચરમસીમા આજની તારીખે છે અને જીતનું જે આમ પેશન હોવી જોઈએ, એક લગાવ જનૂન હોવું જોઈએ કે આપણે જીતવું છે કે પક્ષને જીતાડવો છે, એ પેશન ગુમાવી દીધી એમ કહો તો ચાલે. મેં હમણાં જે કોંગ્રેસમાં કેટલાક ઇધર ઉધર ફેરફારો થયા એ અનુસંધાને કેટલાક દિગ્ગજ નેતાઓ સાથે ટેલિફોનિક વાત કરી. પંડ્યા સર, આશ્ચર્યની વાત છે કે એક પણ દિગ્ગજે એવું નથી કીધું કે સાહેબ એ આંકલન તમારું ખોટું છે કે કોંગ્રેસ હતાશામાં ગરકાવ થઈ ગઈ છે, એવું નથી કીધું. બલકે એને એમ કીધું કે સાહેબ હવે આમાં અમારો હાઈકમાન્ડમાં જાજી કઈ ઓલી નથી દૂરંદેશી, અમે તો કઈ થાક્યા પણ હવે એને સમજવું જ નથી તો શું કરવું, અને બીજા પક્ષે અમારી પાસે વિકલ્પે નથી એટલે હવે અમે પણ વેઇટ એન્ડ વોચ જેવી વાતો છે. તમે વિચાર કરો, આ પ્રકારનો સૂર એ કોઈ એક પાસેથી નહીં, સક્રિય, નિષ્ક્રિય, અસંતુષ્ટ અને લાભાર્થી ને પીડિત આ બધાને વાત કરી એને સૂર કહું છું. એમાં કોમન સૂર તો આ જ છે કે હાઈકમાન્ડમાં એટલી દૂરંદેશી નથી કે પક્ષને જીતવાનું સપનું આવે.